પગ મારા તૂટે મોડું થાય તો મોટું માલ્યું ભૂટે આ ભાઈબંધોએ લચે ચડાયો અરે દારૂ પીને તો આખી જિંદગી ખરાબ કરી માની છો કે હવે જવું જ પડશે. હવે મારે છે ને થોડો પ્રેમથી બોલવું પડશે કારણ કે નોમું વધારે બાજી છે. એ પોટલી આલજે રો. પોટલી હોય નહીં મળે. ચામ એટલે ચાલનો નમૂના પૈસા આલ્યા તમે? એ તો હવે બાજી છે મને ખબર છે આલ દેવો. ના એ તો હવે ઈના પૈસા લાવો પછી જ મળશે તમારું. મને છે ને થોડો તડકાવો પડશે એટલે તારે હાલવાને શીખ નહીં. નહીં મળે તમારે નાના પાડ્યું પેલા મમ્માના પૈસા લાવો. હવે મસ્તી બંધ છે હું શું કહું છું આપણે હા હું કે પગાર થાય ને એટલે આલજો પૈસા. એટલે હું મસ્તી નહીં કરતા તમે પૈસા લાવો પેલા. એટલે ભાઈ આડન ફડ્ડો વેરી જા તારો એટલે કહું. તમારે જેવા તમારે કેટલાય આવે હોય. મારા જેવા કેટલાય આવતા હશે 17 આયા એવી તો ડાયલોગ મારે એટલે 18માં હું જ છું. એમાં પાસે તને ખબર ના હોય ને તો હું કહી દઉં કે તારી દુકાન મારા ઉપર જ હેડે ટંકુ ભાવ. થોડી તારા ઉપર હેડે. થોડી નહીં દુકાન છે આ તો. અરે એ તો આખા ગામને મારી આવે છે ને તું હવે હેડવાનું કર ને. ઈ મીડ લાયા હે ત્યાંની ગરાક બધા મેં કીધું તો ફરી કીધું આ પેલા કલજી દુકાન ખોલી છે દારૂની અડ્ડાની સોને એટલે બધા પી જાતો આવી પછી બાકી રાખશે પણ હું બધું કીધું તું તમે કોઈ હેડવાનું કરો ને ઉતરાવા પડશે હોય તમે છે ને ભૂલી નથી જો ગરાક મીડ વડાવરા ખાસે ઘણા તમે એટલે કહું પોટલી હાલો ફરી હવે દારૂ નહીં મળે તમે જતા રહો. એટલે તને કીધું ખરા એક વખત તને ના કહેવા 1000 વખત ના કહેવાનું તારે હાલવાનો શોખ નહીં દારૂ. આજથી તમારે મારે સમજ પૂરો તમે મારે અહીંયા દારૂ લેવાના આવતા. તો પેલા પૈસા લેવાના આવતો તું મારી એ તો 100-200 રૂપિયા જ છે અમે. 200 રૂપિયા છે પણ હું શું હાલ ને આવું ના કરાય. તમે ના ના પાડી તો મને. ખરેખર તો હજુ મોન નથી માં તું તને કીધું ને એકદમ લે નહીં મળે નાના પાડ્યું ઉપરવાજ કરીને. લઈ જા તું દારૂ લાય ને કે તારો અડ્ડન ફડ્ડો વેરી જાય તું વેરી જાય પેલો. નાના પાડી તો મને એક વખત. હવે હેડવા વાળી જ કરવી પડશે ખરેખર હવે ફરી પાછું જવું પડશે. હું તને શું કહું છું તું હું રોજ સવારે વહેલો આવો ને તું મારું માજનું પાડે એ ના ચાલે એટલે કહું લાખી. હવે રોજ માગનો નહીં આજથી હવે તમે ઓય નહીં આવવાનું. એવું ઓય. તો હા પત્ર ફૂટી જાય. પતરા તમે તમારા બહારને ખાયો જોરાઈ દઉં. પૈસા તને તું લૂસીને લઈ ગયું તું મારા પાસેથી. એ ઉપરવાજ કરો ને તમે હવે નહીં મળે તમને દારૂ બારૂ. આજથી હવે તારો ને મારો સંબંધ પૂરો. હા તમારે ઓય નહીં આવવાનું ઉપરો હેડો. સારું તમારે ઓળશે લુકે કર્યું હશે ના પાડ્યું પૂરું પણ કોક તો કરવું જ પડશે હવે. અરે છે ને મોની દુકાન બંધ થઈ જાય ને એવું કરવું પડશે. અરે ના કે બાકી તો હવે ના હાલે પણ કોઈ ના હાલે હવે તો ખબર છે. હવે ખાલી હું શું કરું ને જો ખાલી સરપંચને બાટી ઉતારું અને સરપંચને સોટા રાખું અને ડેલીકટને સોટા રાખું ને હું કોરોકોટ નીકળી જઉં. અલ્યા પણ પેલા નેસાડા રસ્તામાં નાખવાની હતી. અલ્યા હું આખો પાછો થોડો થયો એમાં તમે તો આખું બધું રમણ ભમણ કર્યું ભરું. તમે એક હવે એક કામ કરો એ આખી રેત ભરો જીસીબી હરી હાઈવામ અને પછી પેલા નેસાડા રસ્તામાં નાખો એમ તો મજૂરી થઈ જાય થાય જ ને વાત કરે યાર. મને પૂછવું તો પડે ને કે રેત હોય નાખું રહું હું. હા આ થોડા ઘણી મજૂરી વધારે થાય એમાં શું તારે. જીસીબી વાળાની તો ભરી દે હે અને પેલા નેસાડા રસ્તામાં નાખી દે તો પેલો મોટો ખાડો પડે ને એ સારું હેડ હેલકે ભૂલ ના થાય પાછી. સારું હવે ડેલીકટ ચમ અમારા ઘરનો રસ્તો કીધો આજ ઘણા દાડે મળ્યો તો મને. પેલું કાગળિયા સિક્કા થઈ જાય કે નથી ગયા? ચિયા કાગળીએ હા ચાલે પરમ દાડે ઓય તો ચાલુ હોય કોમકાજ બધું. ડેલીકટ તમારે એવી શું જરૂર પડી તો એ કાગળિયા હાલવા પડે ને? હવે થોડો આમ કે લેણામાં આવી ગયો એટલે તમે યાર લેણામ ડેલીકટ થઈને અને પાછી લોન ઉપાડો તમે એટલે કોઈ ખબર પડતી નહીં એ વાતમાં. ડેલીકટ છે એનો મતલબ એવું નહીં કે લોન ના કરે, લોન કરવી પડે કે જરૂર પડે ત્યાં. એટલે લોન પણ તમારે જરૂર શું પડી કહો એમ કહું હું. એમ તો શું લેણામાં આવી ગયો ને થોડું દેવા ઘણા થઈ ગયા એટલે છે ને એમ તો પૈસા જ લીધા છે ને તમે ઉછીના એમ શું કોમમાં લીધા એમ. એ જીતા હોય તમારે શું કરવું? પણ એમ નહીં તમે કીધું જોડવું પડે ને અમારે તો
ગામનો સરપંચ હોય એટલે બધું એમ કે જાણવું પડે તમે શેના કારણે પૈસા લીધા વધી ગયું ને એટલે લોન કરવી પડી એમ કે. એવું એમ? ઓય. એ કાગળીએ કીધું કોમકાજ ચાલુ છે બધું. કેમ સરપંચ બેઠા છો? હું વિચાર કરું રહું કે બટાકા ખોદાવા હવે આયા છે. હા. તમે નરવા છો? બધું નહીં. તમે હોય શું કોમ કરો છો? ઘરે જોવું તાન તો નરવા બેઠા હોય. રિયા તારે કોમ શું છે? હવે દારૂ પીને આખો દાડી ફરતું ફરે એમ કે હું નરવો નહીં. પણ નરક નહીં, પણ હું કહું હા. તમે ડેલિકેટ ને બે ગમ માટે મરી જાઓ. કેમ? હવે શું કહેવાય, પીછે જઈ જઈને છોકરા દારૂ પી પીને મરી જાય છે. તમે કોણ છે? ઓહો 12 વર્ષે બાવળ ફૂલ્યો ને મોય પડ્યો કાયો. અલા ડેલિકેટ વંચાન નું મગજ આવી ગયું. ઠીક છે આટલું તો આપણું કામ કરતું ઓહો, નહીં. સરપંચ તો ડાયલોગ છે મારી. આ બધું થાય એ તો ફોન જ નહીં તમને. એટલે શું થાય? છોકરો મરી ગયો દારૂ પી પીને. છોકરાની વાત ચો કરે હે તું પીવે મોટો થઈને પછી છોકરા ના શીખી. અમે તો પીન પીન બગડ્યા, પણ તેરે છોકરે બગડી. હું શું કહું એમાં હું શું કહું છું, અડ્ડા બંધ કરી દો તમે. એમાં કોઈના વોક નહીં, વોક તમારા જ છે. તમે પીવા જો ને તમે છોકરાને શીખડાયું જ છે. વોક અમારા નહીં, અડ્ડા વાળા ના વોક. અડ્ડાવાળાના વોક નહીં. એને તો શું ખબર હે, એને તો ધંધો હોય વાત કરે, ધંધો લઈને બેઠો હોય. અને તારા પણ ચો તારા મોઢામાં કોઈ રેડવા થોડો આવે કે પીજા ભૂરિયા દારૂ. પણ એને લતે દઈને લગાડે પીઠા વાળે. એને બંધ કરવો પડે ડેલિકેટ. હવે આપણે છે ને તમે રહ્યા ને તમે પેલા સુધરો તો તમે નહીં પીવો ને તો અમે ત્યારે તો છોક- સુધર્યા ચા. હું હમણે છે ને અડ્ડે જો તો નહીં અડ્ડે તાણે બે છોકરા મારતી છે બે પોટલી પી જાય ને પહેલા મને ખબર પડી કે દારૂ ના પીવાય. એ જે પહેલા તે ચડી જોય. એમ નહીં. હા. તમે જ્યાં તાણી છોકરાને તઈ ભાડ્યા ને અડ્ડે તમારે ચો જવાના આવતું હતું. તમે સુધરશો ને તો જ- હું પીવા જતો કે નહીં, એટલે પછી એમ શું હું જોયું કે મારા ઓળશા ફગી એટલે વાત છોડી દો એવો માની છોકરી. પણ સર એવડા છોકરા દારૂ પીતા હોય તો ગામમાં કોઈ વળે જ નહીં પહેલી વાત તો. અને હું નહીં પીવું એવું હોય તો આટલી ઘડા ચો ઊંઘાઈ જતા તાણી. હવેથી નહીં પીવા પડી. એમાં તો શું તમારા આગળ બોલ્યા. એટલે એ પછી ના પીવો હોય ને તો એવી રીતે વાત કરો. એવી રીતે પેલા છોકરા શીખી એમ કહું નેના અને સરપંચ આપણે આ વાતનું છે ને ફટાફટ નિરીક્ષણ લાવવું પડશે એનું. કેમ કે જેમ બને ફટાફટ કરવું પડશે ને ગામનો સત્ય નાશ થાય પાછું. નિરીક્ષણ લાવવું પડશે. અને આવા માણસો જો પેલા દારૂડિયા હોય ને એવી રીતે આવી વાતો લઈને એમ કે સુધરી જોય ને હા તો જ ગોમ ઊંચું આવે અને તો જ દારૂ બંધ થાય. ના કે અમુક તો સીન પીને પાછા એમ કે આવી મીટિંગ કરવા બગાડવા આવતા હોય એમ. બગાડવા. કરવું જ પડે ને. તો પેલા બેન બોલાવો તો બધા ભેગા થઈને મીટિંગ કરવી એક પડે. થોડી મીટિંગ થતી બધા જોઈ ભેગા. તો આ time ફોન કરો meeting તમે. પહેલા એમ કી અમને બહુ કીધું હતું મીટિંગમાં તમે અને કે મીટિંગ કરી સરપંચ, આપી. અડ્ડા બંધ ના કરીને તો કેસ કરો ને કે સજા કરો. એ તો થઈ જાય. પેલા મીટિંગ કરવી પડશે હોય નહીં. ફોન કરો તમે. ફોન તમે કે હું ફોન લઈને નહીં આવ્યો. લો ફોન કરો તમે. જોશ છે ને તો બધું આ ફોન કરતા તમને. તમે ફોન કરો કે તાણી શું કેવું? તમે કીધું નરવા નતા? હવે નવરા મજૂરી આયા હોત તો કીધું. આવશે. હલો ફટાફટ સરપંચ ના ઘરે આવો. આવો ને ભાઈ પછી તમને કહું બધું હું. મીટિંગ રાશી એમ કહો. મીટિંગ સરપંચ રાશી એટલે હોવે. ડેલિકેટ એમ કેવાનું બનાવ્યો બા. હા ફટાફટ આવો. સારું હા તો એવા તોણી છે ને પાછા આમ. હા ભૂરા, હવે આ બધા દારૂના પીઠે બંધ થાય તો તમારે નવો કીધું તણાય નહીં. પેલી લેબુ સોડા પી લેવા બજાવી. તો એવું હોવું જોઈએ તાણી. હા તો સમજો થોડી થોડી. આટલી ઘણા જાજા હોત ને તો ખરેખર એમ કે બધું ગામનો એમ કે વિકાસ થાય. અને એવી રીતે શું કીધું આવી હું કોઈ તેલ વાત ના જોઈએ ને હું કોઈ. આવશે તો આવી તાણી મીટિંગ કરે અહીંયા આવવા જોઈએ. ન કે પછી મોહલા કાઢશી કે સાચી કીધું વાત. નતું મને. અને આવા માણસો એમ કે બધા જાગીને ગામમાં ઓવે. તો જ એમ કે તો જ બંધ થઈ કે દારૂ. એમ ના કે નેના તો છોકરા. કોક ગામનું ભલું થાય આપણે. અમે કીધું તું પેલા તાર તો આ મોનતા નતા. તાર તો વળી કે પીવા દો મને મારો માટે. ડાયલોગ છે પાવ તમને ખબર છે? ચિયો પેલું નવું નેહર્યું હોય ને એ પેલા વાયરલ થયું છે મસ્ત. પેલું ડીજે વગાડે મોટે રે. નીચે વગાડી વળી ગયું. ત્યાં એ થયું. એવું ચા હે? દારૂ ચા અને આ દારૂડિયો ચોથી હવે શીશી ના આવ્યો. આવું અમને તો કોઈ ખબર નહીં લ્યા. ના ચાલે. ગામમાં દારૂ ચાલે જ નહીં આપણે. બંધી કરો ફૂલ. બંધી કડક એટલે- એટલે ચીવી કડક કરવાની આમ. કડક એટલે જીગર એલકે જેવી તેવી બંધી નહીં. ફૂલ બંધી ચોય ખૂણામથી દારૂ ચોય મળવો જ ના જોઈએ. એમ. ખૂણા ખસકમથી બહાર કાઢો હા. દારૂ. છનો દેસાઈ. ઓવે. તેનો વેચાવ જ ના જોવે. આવો હો આગળ બેહો. નિયમમાં ભૂલે પેલો વેસીડો તમને પજે ના લાગે છે. જે મેલો સાઈડ જે આપણે વાત કરવાની પેલી વાત કરો તમે હડો હવે. શું હતું ઇમરજન્સી કોમ ફટાફટ ફોન કરીને બોલાયા. કહી દો ડેલી કર. તમે કહો સરપંચ તમારા મોઢા હારું લાગે. તમે કોણ? તમે કહેતા તમે હતા કોણ? ફોન તમે કર્યો ને? અલા કેવું હોય તો કોઈ નગ માર ખાવું વાઢવાના પડે બસ અમે તો શેરડા બસ. અલા ઢોમો સોપક તમારે હળી હળી. જાણો દાન તમે કોણ? એ સરપંચ ધનને એવું ના અલા કરે. સરપંચ તમારા કોઈ મફત આમાં નહીં ઉગતા જેટલી એમની. મહેનત કરવી પણ પડે તમે- છે. પણ એમની મારી ખાવાનું રોટલી તમે ખો છો કે નહીં? એમ પણ નહીં કહેતો. આ જાણ કેમ આવી આવું? આ આગેવાન જાણ આવે ને તાણી હારે કોક ને કોક કોમ લઈને આવે. જાણ ગમે તારે આવી તાણી હારે
પણ તમે મોસો ના લાવું પથાઈને કેમ હું ઈ શું કર્યું? બેહવા ફેર બા ફાવતું હતું કે તું બેહતે તો મોસો લાવો મોટા યાર. નહીં દીધા તમારે? સીન. લાવો તમે મોસો લેતા આવજો. હા સરપંચ તમે ખોટું કીધું આપ કોઈને કીધું નહીં ઘઉં ને હળી સોંપો અલ્યા પણ એમ નહીં કહેતો હું. આરે જણાવીને તને ગમે તે કોમ ને કોમ લઈને આવી. ઈ બીજું કામ હોય આ તો ધંધ કહેવાય તો રોટલી હવે તમે કોક ને. કોમની વાત હું શું કરું ખબર હે? હા, બોલો. આપણે દારૂનો બંધો કરવાનો હોય એટલે મીટિંગ કરી છે. સરપંચ તમે હવે જ આજે અમે તમને ચારનું કીધું હતું દારૂ બંધ કરવાનું. પણ એમ નહીં, આ તો ભાઈ ગોમના બધા જ દારૂ હોય ને હારે આજ લઈને આવે ને તમે કીધું તો વળી? કમ્પ્લેટ એટલે સરપંચ ને ચારનું કીધું હતું, પૂછો પહેલા. પણ એટલે- આપણે બધું હાસુ કરી દે આવડ સરપંચ મૂડી એમ ખોયો છે નહીં, બધા જ દારૂ વાત કરો, બધા મીટિંગ કરી તાણી દારૂ બંધ થાય ને વાત કરો. નહીં તો પણ તમને કીધું હતું કે મીટિંંગ કરવી તો કરી દે આપણે. હે સરપંચ હા. તમે કહો કે ભૂરીઓ કમ્પ્લેન્ટ લઈને આવ્યો. ઓવે. પૂછતો કે ઉઠીને પેલા ચા પીવે છે, ચા દારૂ થી જ મુરત કરે હીરો તો. પણ એને એમ કીધું હે કે હું હવે આજથી દારૂ છોડું રહું. ચમ ખબર હે કે નાના નાના છોકરા દારૂ પીવા માંડ્યા એટલે એમ. અલ્લા તમે હજુ પીઠે ઓટો માર્યો છે? અમે તો શું કહો જોઉં મોટો છું મારો. એટલે મને ખબર છે. હા હવે આવડા નાના છોકરા હજુ હેડવાને ઠકોણા નહીં પીઠે બેઠા હોય છે વહેલા તો. એટલે તમે જ્યાં થાય એમ પીઠે હું તો અહીં કાંઠે નીકળું એટલે બધું જોઉં જ છું, એટલે જ તમને કીધું હતું કે દારૂ બંધ તાકાત કરાવો. નહીં તમે ભેગા હા? એટલે તાકાત નહીં એટલે તમે તો વાત કેવી કરો છો? તમે નીકળ્યા તા ને તો ભાડ્યું અમારે એમાં કાંઈ જવાનું ના થાય એટલે અમે ભાડા ના આવીને. વેરસી તમે થોડું કોક બોલો દારૂ વિશે અવની તો meeting કરવાની. તમે લઈને આયા હો પણ તમે તો પીવો છો ઉધુડ બોલે ઓને હવે મીટિંગ કરવાની બોલે એવું બરાબર. રાખ્યું જ નહીં એટલે ઓની હવે મીટિંગ કરે અને ચોય દારૂ મળવો ના જોઈએ હાસી વાત બરાબર. હા, તો એવી મીટિંગ કરો ને તમે પણ. અને સજા દારૂ થવી મળે ને દારૂ તો એની સજા થાય અને એમ કે એવી સજા આલવાની કે કોઈ દાડો એમ કે દારૂ વેચવા જ ના જોઈએ યાર. દારૂ તમને ગમે એમ તો વેચવાની. મારી જોડે એક સજા છે શું કે દારૂ વેચવો ને એને તો મહિને ને મહિને 51,000 રૂપિયા આલે સરપંચ ને લાવી અલ્યા, એ ડેલીકેટ હા, તમે તો હા, શું તમારી કોઈ વાત કરો છો તમારી વાત લ્યા. તમારી વાત મને પસંદ ના આવી.